સૂર્યગ્રહણ દરમિયાન આ 6 રાશિએ કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે જાણો જ્યોતિષ પાસેથી। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ આજે તમારી સમક્ષ સૂર્યગ્રહણ જે આવી રહ્યું છે, જે 8 તારીખે છે, 8 તારીખે જે સૂર્યગ્રહણ થવાનું છે અને એનાથી આપણી રાશિઓમાં કે આપણા જીવન પર શું અસર પડશે એના વિશે હું કહીશ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા જાતકોએ આ વર્ષે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવી શકે એમ છે, થોડું ડિપ્રેશન જેવું પણ રહેશે। થોડીક રાહત મેળવવા માટે તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને સૂર્યને જળ ચડાવો, જેના કારણે તમારી રાશિને રાહત રહેશે। બીજી રાશિ છે વૃષભ। વૃષભ રાશિવાળા જાતકોને ફાઇનાન્શિયલ ઇસ્યુ થઈ શકે એમ છે, શારીરિક પીડા પણ થઈ શકે એમ છે। આ રાશિના જાતકોએ પીપળાને પાણી ચડાવવું, પીપળાને પાણી ચડાવી અને સૂતરનો જે દોરો છે એને હળદરવાળો કરીને અને એ દોરાથી પીપળાને ફેરા ફેરવવા, કાં તો દર ગુરુવારે 600 ગ્રામ ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી। મિથુન રાશિવાળા જાતકે શિવની ઉપાસના કરવી, લિંગાષ્ટક કરી શકે છે, કાં તો દર સોમવારે શિવ મંદિરે જઈને શિવલિંગ ઉપર મધનો અભિષેક કરવાથી તેમને રાહત રહી શકે એમ છે। કર્ક રાશિના જાતકોએ શું કરવું જોઈએ? કર્ક રાશિના જાતકોને આ વર્ષે ભાગ્યમાં જ ગ્રહણ લાગ્યું છે એવું લાગે આપણને, એના માટે શાંતિથી સમય પ્રસાર કરવો જોઈએ, જે 2 મહિના છે એના માટે। અને બીજું, પોતાના બિઝનેસ માટે કે પોતાના એજ્યુકેશન્સ માટે અને પોતાના કાર્ય માટે જે ગૃહિણી છે એમને ડિપ્રેશનને બધું ના રહે એના માટે શું કરવું જોઈએ? દર બુધવારે ગાયની સેવા કરવી જોઈએ, ગાયને ઘાસ ખવડાવવું જોઈએ। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોને આ વર્ષે સિંહનો સ્વામી પણ સૂર્ય જ છે, બરાબર। સૂર્યને જ્યારે ગ્રહણ લાગે છે ત્યારે સ્વાસ્થ્યને પણ હાનિ થાય છે, એટલે સ્વાસ્થ્યમાં ઇનબેલેન્સ રહેશે, તમારા 7 ચક્રોના જે બેલેન્સ છે એ પણ નહીં રહે, જેના કારણે તમે જે ટાર્ગેટ અચીવ કર્યા હશે કે તમારા બિઝનેસમાં કે તમારા કુટુંબીજનો જોડે જે રિલેશનશિપ છે એ બધામાં તમને ગુસ્સો આવશે, ચીડચીડિયાપણું થશે અને તમે ના બોલવાનું બોલશો એવું પણ થઈ શકે એમ છે। તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંહ રાશિવાળા જાતકોએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ અને માઇન્ડને કંટ્રોલ કરવા માટે મેડિટેશન્સ કરવું જોઈએ। અને ત્રીજો ઉપાય એ છે લાલ કિતાબનો, કે તમે એક લાલ કલરનું એક કાપડ લો, એક થેલી બનાવો જેની અંદર 1.25 કિલો વરિયાળી ભરો અને જેવી રીતે તમે સૂતી ફેરી ઓશિકો લો છો એ ઓશિકાની નીચે એ લાલ કલરનું ઓશિકું રાખી અને સૂવો, જેના કારણે તમારું એગ્રેશન અને જે ગ્રહણની નેગેટિવ ઉર્જા છે તે ઓછી થાય। રાશિનું સ્વામી બુધ છે અને કન્યા રાશિમાં તમને ફાઇનાન્શિયલી કોઈ ઇશ્યુ નહીં આવે, તમારા કાર્ય તો બહુ સારી રીતે થશે, પણ રિલેશનશિપના ઇશ્યુ હશે, કુટુંબમાં, ફેમિલીમાં, પતિ પત્ની વચ્ચેના કકરાટો અને નાની વસ્તુ માટે પણ એક મોટું સ્વરૂપ ઉદ્ભવ થઈ શકે એમ છે, તો ધીરજ રાખવાની જરૂર। એના માટે તમારે 21 નારિયેળ લેવા છે, જે રમતા નારિયેળ હોય છે, જે આપણે દેવીને અર્પણ કરીએ છીએ એ નારિયેળ માથા ઉપરથી ઊંધા 7 વાર વાળીને પાણીમાં જલપ્રવાહ કરવા જોઈએ।